ઘણા દિવસથી ઘણા બધા ભક્તોની કોમેન્ટ આવતી હતી કે સ્વામી, વડતાલની અંદર જે અથાણાના બોળેલા મરચાં મળે છે કે જે લાંબો ટાઈમ સુધી આપણે રાખી શકીએ, તો એ મરચાંની રેસીપી તમે આપો. અને અત્યારે શિયાળો ચાલે છે. હમણાં જ અમારે શાકોત્સવ ઉજવાયો અમારા તાજપુર ગુરુકુલની અંદર. પહેલો શાકોત્સવ હતો અને ઓબ્વિયસલી શાકોત્સવની અંદર બાજરાના રોટલા સાથે શાક હોય અને શાક સાથે મરચાં અથવા ગોળ મૂળ આ બધું તો હોવાનું જ છે. અમે આ બોળેલા મરચાં બનાવેલા. સિસ્ટમ થોડી ઘણી અલગ હતી, પણ લાંબો ટાઈમ સુધી રાખવા માટે કઈ કઈ પ્રોસેસ કરવી પડે એ આજના દિવસે આપણે સમજવાના છીએ. સમજવું બહુ જરૂરી છે. આ પ્રકારના મરચાં મળી રહેતા હોય છે બજારની અંદર. આમ તો કહીએ ને કે અથાણાના મરચાં આપો તો ચોક્કસ આપણને આ મળી જતા હોય છે. સ્વાદમાં મોળા હોય છે, સાઇઝમાં ટૂંકા હોય છે. આ ન મળે તો કોઈ પણ મરચાં લઈ શકીએ છીએ, પણ નાના ટુકડા આપણે કરવા જરૂરી છે. પણ લાંબો ટાઈમ ચલાવવા માટે, લાંબો ટાઈમ સુધી આપણે એને સ્ટોર કરી શકીએ એના માટે શું શું પ્રોસેસ કરવી જોઈએ, આવો આપણે આજના દિવસે આ વિડીયોની અંદર સમજીએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. સૌપ્રથમ તો પહેલી શરત છે કે મરચાંને સારી રીતે સારા પાણીથી ધોઈ અને પછી એકદમ કોરા કરી દેવાના છે. અડધો 1 કલાક એને રેસ્ટ આપી દઈશું તો એકદમ કોરા થઈ જશે. કોરા એટલા માટે કરવાના છે કારણ કે પાણીનો ભેજ જરા પણ રહેવા દેવાનો નથી, નહીંતર પછી લાંબા ટાઈમ સુધી આપણે એને સ્ટોર નહીં કરી શકીએ અને પાણીના કારણે મરચાં બગડવાની સંભાવના છે, શક્યતા છે. ત્યારબાદ બીજી મહત્ત્વની વાત કે મરચાંના ડીટીયા કાઢવા પણ જરૂરી છે. કારણ એનું એ છે કે મરચાંના ડીટીયાની અંદર પણ ભેજ હોય અથવા તો એની અંદર પણ નાના મોટા ઝીણા બેક્ટેરિયાઝ હોય જે લાંબા ટાઈમે આપણને મરચાં બગડવામાં નુકસાનકારક સાબિત થતા હોય છે. તો પછી મરચાંના ડીટીયા પણ કાઢી લેવા જરૂરી છે. અને પછી 1/2 ચીરિયા કરવાના છે. જો મરચાં આ રીતે મોટા હોય તો પછી આપણે એના 1/4 પણ કરી શકીએ છીએ, રાઈટ? આ રીતે. હવે 1/2 પાર્ટ કરી આપમેળે જે બીજ મરચાંના નીકળી જશે. આપણે જાતે કાઢવાના જરૂર નથી. અને આ જે મરચાં હોય એકદમ મોળા હોય છે એટલે બીજ પણ તીખા નથી લાગતા, એટલે ન કાઢીએ તો પણ કોઈ જ વાંધો નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે જો આપણો પરિવાર મોટો હોય અને આપણને એમ હોય કે જે મરચાં આપણે બનાવીએ છીએ એ વિધિન 15 થી 20 દિવસમાં ખવાઈ જવાના હોય તો ડીટીયા કાઢવાની જરૂર નથી. ડીટીયા ત્યારે જ કાઢવાની જરૂર પડે છે જ્યારે આપણે એને 3 મહિના 6 મહિનાનો લાંબો પ્રવાસ આપવાનો છે. એટલે નાની વાતો હોય છે, મહત્ત્વની હોય છે, સમજવી જરૂરી છે. ડીટીયા ખરાબ નથી હોતા, પણ ડીટીયા લાંબો ટાઈમ સુધી પ્રિઝર્વ કરવા માટે આપણને ડિસ્ટર્બરૂપ થાય છે. એટલે થોડાક દિવસોમાં જો ખવાઈ જવાના હોય તો કોઈ ઇશ્યુ જ નથી. તો કોઈ બી રીતે આપણે મરચાંને બનાવી શકતા હોઈએ છીએ. મરચાં આપણા તૈયાર છે. 1/2 ભાગ કર્યા બાદ એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. અને હવે નમક અને હળદર બંનેથી એનું પાણી આપણે કાઢવાનું છે. 1 મોટી ચમચી આસપાસ હું નમક લઉં છું અને 1 મોટી ચમચી હળદર લઉં છું. સારી રીતે એને ચલાવવાનું છે. હળદર અને નમક મરચાંની અંદરની જે પાણી છે એ કાઢી નાખશે અને તીખાશ હોય તો એ પણ કાઢી નાખતું હોય, પણ આપણા મરચાં તો મોળા છે એટલે કોઈ ટેન્શનનો વિષય નથી. બસ હવે 1-1.5 કલાક કે 1.5 કલાકનો ટાઈમ આપીશું તો એનું પાણી છે એક્સ્ટ્રા નીકળી જશે અને પછી આપણે એને કોરા કરવા માટે રાખી દઈશું. મહત્ત્વની વાત એ સમજવાની છે કે વડતાલની અંદર જે બોળેલા મરચાં મળતા હોય છે એ પરંપરાગત રીતે જે સંતો દ્વારા એની પરંપરા શરૂ થઈ હતી અને આજે પણ એ જળવાઈ રહી છે. તો એ મરચાંની અંદર કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. ઘરે પણ બનાવી શકાય છે, પણ પ્રસાદીની જે વસ્તુ હોય છે ને એની કિંમત કંઈક અલગ હોય છે, એનો સ્વાદ કંઈક અલગ હોય છે. કહેવાનું તાત્પર્ય છે કે એ મરચાંની અંદર ફક્ત ને ફક્ત કેરીનું પાણી જે હોય, ઉનાળાની અંદર કેરીનું અથાણું કરવા માટે કેરીને જે પલાળતા હોઈએ હળદર મીઠાની અંદર, એનું ખાટું પાણી જે નીકળે છે એને સ્ટોર કરવામાં આવતું હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે એ નથી આપણી પાસે તો પછી આપણે લીંબુ હોય એને પણ પલાળી દઈએ મીઠાની અંદર, હળદરની અંદર, એનું જે ખાટું પાણી નીકળે તો એના દ્વારા પણ એ મરચાં પલાળી શકાય છે.
એમાં બીજા ઝાઝા કોઈ મસાલાઓ કે કોઈ મરિયા ઇત્યાદિ નાખવામાં નથી આવતું. ફક્ત ખાટા પાણીની અંદર એને પલાળી અને ખાટા પાણીને જ પ્રિઝર્વેશનનું કામ આપવામાં આવે છે. એટલે લાંબો ટાઈમ સુધી એ સારા રહેતા હોય છે, બગડતા પણ નથી હોતા. એનો સ્વાદ જેને ભાવી જાય છે એ ખરેખર ફાવી જાય છે અને એ મરચાં એટલા માટે જ ખરેખર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તો એ તો બહુ સરળ સિસ્ટમ હતી, એટલે પછી મને એમ થયું કે એ તો આપણે વાત દ્વારા પણ સમજાવી દઈશું. પણ આજે જે આપણે બનાવી રહ્યા છીએ એ થોડીક અલગ પદ્ધતિ છે, પણ ખાવામાં આનો સ્વાદ ખરેખર ખૂબ સારો આવતો હોય છે, કારણ કે આની અંદર એક્સ્ટ્રા મસાલાઓ આવતા હોય છે, ખડા મસાલાઓ, જેમાં મેથીના કુરિયા છે, રાઈના કુરિયા છે કે વરિયાળી છે, કાળા મરી છે. તો આ બધી વસ્તુ પણ સ્વાદ વધારનારી છે અને સાથે સાથે અથાણાને પાચક બનાવવામાં સૌથી વધારે હેલ્પ કરનારું છે. અથાણાને સમજવું જરૂરી છે. અથાણું એ ફક્ત સ્વાદ માટે નથી હોતું. અથાણું છે એ આપણી પાચન ક્રિયાને ઝડપી બનાવવા માટે પણ હોય છે, કારણ કે અથાણાની અંદર ગુડ બેક્ટેરિયાઝ હોય છે અને એટલા માટે જ અથાણું આપણા ભારતીય હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરાની અંદર સદાયને માટે ખાવામાં આવ્યું છે. એક મહત્ત્વનો ભાગ એમણે ભજવેલો છે. તો અથાણું છે એ સાચા અર્થમાં ઔષધિ છે, પણ જો સમજીને ખાઈએ તો અને માપમાં ખાઈએ તો. 1.5 થી 2 કલાક પછી આપણે જોઈએ છીએ તો મરચાં આપણા સરસ પાણી છોડી દીધું છે, કારણ કે નમક છે ને એ પાણી છોડાવે છે. અને જોઈએ છે તો નીચે થોડું પાણી નીકળ્યું છે. અને હવે આ મરચાંને આપણે સંપૂર્ણ કોરા કરવાના છે. ભૂલશો નહીં, આપણે કોરા પહેલી વાર કર્યા બાદ એક ટીપું પણ પાણી અંદર પડવા દીધું નથી. ટીપું પણ પાણી જો અંદર આવશે તો લાંબો ટાઈમ આપણે એને સાચવી નહીં શકીએ, પ્રિઝર્વ નહીં કરી શકીએ. હવે જે આપણે કરી રહ્યા છીએ એ સૂકવવાની પ્રોસેસ છે. નમક ને હલ્દીવાળું પાણી છે એકદમ સુકાઈ જવું જરૂરી છે. અને હવે આવી રીતે કપડા ઉપર પાથર્યા બાદ, છાપા ઉપર પાથર્યા બાદ, ટિશ્યુ પેપર ઉપર પાથર્યા બાદ પંખો ચાલુ કરી અને 1 કલાક, 1.5 કલાક, 2 કલાક ઓવરનાઇટ રાખો તો વાંધો નથી. આખી રાત્રે રાખો અને બીજે દિવસે સવારમાં આપણે કરીએ તો પણ ચાલે છે, પણ મૂળ મુદ્દે સુકાઈ જવા જરૂરી છે. હવે જે બોળો બનાવવાનો છે આપણે, બહુ સરળ પ્રોસેસ છે, પણ આ જગ્યા ઉપર મરચાં એકદમ સુકાઈ જવા જરૂરી છે. આશરે 2 કલાક પછી આપણે જોઈએ છીએ તો આપણા મરચાં એકદમ સરસ સુકાઈ ગયા છે. મેં પહેલાં કહ્યું હતું કે પાણી જરા પણ ન રહેવું જોઈએ અને પંખો ચાલુ કરીને સૂકવીએ તો ફટાફટ સુકાઈ જતા હોય છે. ચાલો હવે આપણે મસાલો તૈયાર કરી દઈએ. સૌથી મહત્ત્વની વાત એ બોળો બનાવવો એ છે. હવે આપણે એ જોઈ લઈએ. બોળો બનાવવા માટે એક પેનની અંદર આપણે હાલ 2 મોટી ચમચી વરિયાળી લઈએ છીએ. 500 ગ્રામ મરચાંના માપથી આપણે ચાલીએ છીએ હાલ, રાઈટ. જો 2 ચમચી વરિયાળી લીધી છે તો 4 ચમચી રાઈના કુરિયા જરૂરી છે. 500 ગ્રામ મરચાંમાં આટલી વસ્તુ ઇનફ છે. અને 2 ચમચી લઈશું મેથીના કુરિયા. આમાં સ્વાદ અનુસાર, આપણી રુચિ અનુસાર ઓછા વધતા બધું કરી શકાય છે. 1 મોટી ચમચી કાળા મરી લઈએ છીએ અને 1 ચમચી હળદરનો ઉપયોગ લાસ્ટમાં કરીશું. હવે ધીમા તાપે આને શેકી લઈએ. આનો ભેજ જતો રહેવો જરૂરી છે. અને હા, આપણે સ્વાદ અનુસાર નમક પણ આમાં નાખી શકીએ છીએ. અને આમાં સ્વાદ અનુસાર નમક પણ નાખી શકાય છે. હું 1 મોટી ચમચી નમક નાખું છું. પેનમાં હવે 100 ગ્રામ તેલ લઉં છું હું. 500 ગ્રામ મરચાંની અંદર 100 ગ્રામ તેલ ઇનફ છે. જો લાંબો સમય સુધી ચલાવવું છે તો વધારે તેલ નાખી શકીએ, અને ઝડપથી પૂરું થઈ જવાનું હોય તો ઓછા તેલમાં પણ બની શકે. આનું અડધું પણ આપણે લઈ શકીએ છીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ સિંગ તેલ હોય અથવા કોઈ પણ સારું તેલ તમે વાપરતા હો તો એને એકવાર ફૂલ ગરમ કરી લેવાનું છે, ધુમાડા કાઢે ત્યાં સુધી, અને પછી એને ઠંડુ કરી લેવાનું છે, આંગળી ન દાજે ત્યાં સુધી. જો તમે ચાહો તો પછી આને ઓછું ક્રશ કરી શકો છો, આખું ભાંગું, કારણ કે અમુક લોકોને મરી મોઢામાં આવી ન ફાવતું હોય, વરિયાળી આખી ક્યારેક ન ફાવતી હોય, તો થોડું ક્રશ કરી લે તો ચાલે. ધુમાડા નીકળી ગયા છે. હવે ગેસને બંધ કરી દઈએ છીએ અને હવે ઠંડુ થવા દઈએ છીએ. આંગળી આપણી બોળ્યા પછી દાજવી ન જોઈએ, એટલું ઠંડુ થઈ જવું જરૂરી છે. તેલ થોડુંક ગરમ છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે
બનાવેલો મસાલો છે એને નાખી દઈએ છીએ અને હવે થોડીક નાખીએ છીએ હળદર. ભગવાનને ધરાવવા માટે આપણું મરચાંનું અથાણું તૈયાર છે. હવે આ અથાણાને 12 કલાક સુધી કે 24 કલાક સુધી આપણે બહાર રાખી શકીએ છીએ અને પછી આપણે એને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ 3 મહિના સુધી, 6 મહિના સુધી. પણ ભીનો હાથ ન અડાડવો અને પાણી ન અડે એનું ખાસ ધ્યાન રાખવું, તો લાંબો ટાઈમ સુધી મરચાં બગડતા નથી હોતા. જુઓ કેટલું સુંદર અને સ્વાદિષ્ટ એવું મરચાંનું અથાણું છે. ભગવાનને અવશ્ય તમે થાળમાં ધરાવજો અને છેલ્લી આપણી વિનંતી અનુસાર જે કંઈ બનાવો ભગવાનને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. ફરીવાર મળીએ છીએ આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.